આજે ભારતમાં દર એક વ્યક્તિનું મૃત્યુ અકસ્માતથી થાય છે, જે ખૂબ ગંભીર સમસ્યા છે. તેથી ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં 27મું ચેપ્ટર માર્ગ સલામતી સુરક્ષિત ડ્રાઇવિંગ લેવામાં આવ્યું છે, જેથી ભારતની ભાવિ પેઢી આ પ્રકરણને સમજે, જાણે અને પોતાના જીવનમાં તેનું અનુસરણ કરે, જેથી અકસ્માતના બનાવો ઓછા બને. તો આ વિષયનું નાનું નાટક લઈને આવશે અમારા વર્ષના વિદ્યાર્થી. અમારા આ શબ્દ પરથી તમને શું સમજ પડશે? આપણે કોઈ પણ જાતનો નશો કરીને વાહન ચલાવવું જોઈએ નહીં. કોઈ પણ જાતનો નશો કરીને વાહન ચલાવીએ તો એ ગેરકાનૂની કહેવાય, અને જો નશો કરીને વાહન ચલાવીએ તો અકસ્માત થવાની સંભાવનાઓ વધારે રહેલી છે. જો આપણે નશો કરીને વાહન ચલાવતા હોય અને ટ્રાફિક પોલીસ દ્વારા આપણે પકડાઈએ તો પહેલી વાર પકડે એટલે 15,000 દંડ અને 6 માસની સજા ફટકારવામાં આવે છે. અને જો વારંવાર આપણે નશો કરીને પકડાઈએ તો આપણું વાહન જપ્ત કરી લેવામાં આવે છે અને આપણું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવે છે. તો આપણે નશો કરીને વાહન ચલાવવું જોઈએ નહીં. રસ્તા પર નાના બાળક સાથે જઈએ ત્યારે બાળકને પોતાની અંદરની તરફ એટલે ડાબી બાજુ તરફ લઈને જવું જોઈએ અને ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો આપણે ફોનનો ઉપયોગ કરીએ તો આપણું ધ્યાન ફોનમાં હોય છે, તો બાળક કોઈ વસ્તુને જોઈને રસ્તા પર દોડે તો ત્યારે બીજા વાહન આવવાથી તો તેનું અકસ્માત થઈ શકે છે. એટલે ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને બાળકને પોતાની ડાબી બાજુએ લઈને જવું જોઈએ. ભારત દેશ અગણ્ય આબાદી ધરાવતો દેશ છે. આપણા દેશમાં ટુ વ્હીલરની પસંદગી કરનારાઓને અસંખ્ય છે. તેથી આપણે બાઇક પર ટુ વ્હીલર પર 2 થી વધારે વ્યક્તિની સવારી કરવી જોઈએ નહીં. 2 થી વધારે વ્યક્તિની બાઇક પર સવારી કરીએ તો બાઇક પર વજન વધી જાય છે, તેથી અને સ્પીડ પણ વધારે હોય. મિત્રો હોવાથી જે લોકો મોજ મસ્તી કરતા હોય તેથી અકસ્માતની સંભાવનાઓ વધારે રહે છે. ત્યારબાદ રસ્તા પર કોઈ પ્રાણી આવી જાય તો આપણે વધારે વ્યક્તિ હોવાથી આપણી સ્પીડ બરાબર પકડી શકતા નથી અને આપણી અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધારે રહેતી હોય છે. આપણે પાસે હેલ્મેટ ની પહેરેલું હશે, લાયસન્સ ની હોય, ટ્રિપલ સીટ હોય તો ટ્રાફિક પોલીસ વાળાને સિગ્નલ પર જોઈને વ્યક્તિ યુટર્ન મારે છે અને બીજા વાહન સાથે તે અથડાવવાની સંભાવના હોય છે. તેથી વ્યક્તિએ હેલ્મેટ પહેરવું જોઈએ, જેથી તેનો અકસ્માત થાય તો તેમનું મૃત્યુ તેનાથી નહીં થાય અને આપણે હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવું જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો યુઝ કરવો. કોઈ વ્યક્તિનો અકસ્માત થાય તો 108ને તરત ફોન કરવો. આપણે ડ્રાઇવિંગ કરતી વખતે ક્યારેય પણ ફોન પર વાત ન કરવી જોઈએ. જો આપણે ફોન પર વાત કરીએ છીએ તો આપણું ધ્યાન એ વાત પર હોય, જેથી આપણે ડ્રાઇવિંગ કરવામાં ધ્યાન નથી આપતા અને અકસ્માત થવાની સંભાવના રહે. આપણે કોઈ પણ જગ્યાએ અકસ્માત થયેલું જોઈએ તો સૌપ્રથમ આપણે 108ને કોલ 108 નંબર ડાયલ કરી એમ્બ્યુલન્સને બોલાવવું જોઈએ, નહીં કે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને મોકલવો. આપણે ક્યાંય પણ એમ્બ્યુલન્સને રસ્તા પર જોઈએ છે તો આપણે તરત જ રસ્તો ખાલી કરી દેવો જોઈએ. જો આપણે એમ્બ્યુલન્સનો રસ્તો ખાલી કરી દઈએ તો એ તરત જતું રહે અને જે જગ્યાએ અકસ્માત થયું હોય તે જગ્યાએ સમયસર પહોંચે અને વ્યક્તિનો જીવ બચી જાય.
તો આપણે રસ્તો ખાલી નથી કરતા તો સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકતો નથી અને જે વ્યક્તિનો અકસ્માત થયો હોય છે તેને પોતાનો જીવ ગુમાવવો પડે છે. આપણે વાહનને ટેકનિક કરવું જોઈએ અને તેની સ્પીડને ઓછી કરવી જોઈએ. સિગ્નલ એટલે રેડ લાઇટ એટલે તમારું વાહન સ્ટોપ કરો અને ગ્રીન યલો લાઇટ એટલે વાહનને ચાલુ કરો. ગ્રીન લાઇટ આવે તો વાહનને આગળ જવા દો. તો તમારે ત્યાં સ્ટોપ થઈ જવું જોઈએ નકર ફાઇન પણ લાગી શકે છે. આપણે જેને યુટર્ન ના જાઓ